Hello students, hope you all are doing well. Previously આપણે તમારું યુનિટ 1 એનું સેકન્ડ ચેપ્ટર એટલે કે ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રેન્યોર ક્લાસની અંદર આપણે ઘણી બધી વસ્તુ ડિસ્કસ કરી હતી. જેમ કે ભાઈ વર્લ્ડ લેવલે એન્ટરપ્રેન્યોર ક્લાસ કેટલો ઇમર્જ થાય છે, ઇન્ડિયા લેવલે કેટલું ઇમર્જ થાય છે, ઇન્ડિયા લેવલની અંદર વર્લ્ડ લેવલની અંદર કેવા કેવા જે છે એ કન્સિક્વન્સીસ એ લોકો ફેસ કરતા અને પછી આગળ જતાં એ લોકોએ કેવી રીતે ઇમ્પ્રોવાઇઝેશન કર્યું, આ તમામ વસ્તુ આપણે જોઈ હતી. એમાં એન્શિયન્ટ ટાઈમ એઝ વેલ એઝ મિડલ એજ, દેન વી હેડ મૂવ ટુ ધી બ્રિટિશ રૂલ એઝ વેલ એઝ ઇન્ડિપેન્ડન્સ. આફ્ટર ઇન્ડિપેન્ડન્સ શું એફર્ટ કર્યા. પછી એક આપણે ટોપિક ભણેલા કે રેમેડિયલ સજેશન્સ. મેં તમને બંને વસ્તુ સમજાવી દીધી હતી. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રેમેડિયલ સજેશન્સ એઝ વેલ એઝ કમાન્ડમેન્ટ્સ ઓર રેકમેન્ડેશન્સ. રેમેડિયલ સજેશન્સ છે ને એ તો ગમે તે ગવર્મેન્ટ ઓફિશિયલે આપેલા હોય. જેમ કે ભાઈ હું છું એ માની લો કે મિનિસ્ટ્રી ઓફ પર્ટિક્યુલરલી anything or IT cell or economics or ministry of commerce or particular any kind of finance ministry, એવી રીતે મિનિસ્ટ્રીની અંદર હું મેમ્બર છું અને મારી પાસેથી રેન્ડમલી કોઈ સજેશન્સ લેવામાં આવે છે તો એ બધા સજેશન્સ રેમેડિયલ સ્ટેપની અંદર તમને આપેલા છે. જ્યારે કમાન્ડમેન્ટ્સ આગળ આવશે એ કમાન્ડમેન્ટ્સ પર્ટિક્યુલરલી કમિટી મેમ્બર કે જે એના માટે એક સ્પેશિયલ પર્પઝ માટે જે છે એ બનાવવામાં આવેલી હોય એ પર્ટિક્યુલર કમિટીએ આપેલા હોય. આ વસ્તુ મેં તમને પ્રિવિયસલી બી સ્પેસિફાઈ કરી દીધી હતી, ફરી વખત કહું છું. હવે કે રેમેડિયલ સ્ટેપ્સની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ભણ્યા હતા. ફાઇન. નેક્સ્ટ પાર્ટ આપણે જોતા હતા કે ભાઈ શું એવી પ્રોબ્લેમ છે આપણા કન્ટ્રીની અંદર, અથવા તો કેટલા એવા ફેક્ટર્સ છે કે જે રિસ્પોન્સિબલ છે પર્ટિક્યુલરલી લો ગ્રોથ ઓર અંડર ડેવલપમેન્ટ ઓફ ધી એન્ટરપ્રેન્યોર ક્લાસ. એમાં આપણે 4 to 5 બરાબર જે કાઇન્ડ ઓફ ફેક્ટર્સ છે ડિસ્કસ કર્યા હતા, જેમાં લેક ઓફ ટેકનિકલ એજ્યુકેશન, લેક ઓફ ગવર્મેન્ટલ ફેસિલિટી, દેન લિમિટેડ ટ્રેનિંગ ફેસિલિટી, લેસ અટેન્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, વીક પોલિસી ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ એન્ડ હાઈ રેટ ઓફ ડિરેક્ટ ટેક્સીસ. બરાબર, અહીંયા સુધી આપણે વીક પોલિસી સુધી સ્ટડી કરેલું હતું. જોઈએ હાઈ રેટ ઓફ ડિરેક્ટ ટેક્સીસ બરાબર કેવી રીતે એ લોકો કહે છે તમે જોઈએ. આ ફેક્ટર્સ આપણે સ્ટડી કરીએ છીએ પ્રિવિયસલી બી. આમાંથી 4 to 5 ફેક્ટર્સ આપણે જોઈ લીધેલા છે. ફરી પાછું તમને જે છે એક એનું બ્રીફ વ્યૂ જે છે એ આપી દઉં છું. બરાબર, એ તમને શોર્ટ બ્રીફ આપી દઉં છું. ટેકનિકલ એજ્યુકેશનની અંદર મેં તમને એક્ઝામ્પલ્સ આપેલા કે ભાઈ લોકો પાસે જે વ્યક્તિ જે વસ્તુ પર કામ કરવા જાય છે એની વિશે ખબર જ નથી હોતી. જેમ કે તમે જે છે અત્યારે કોમ્પ્યુટર ચલાવતા નથી, કોમ્પ્યુટર વિશે તમને કંઈ જ્ઞાન નથી, પણ તમે આગળ જશો તો તમારે કોમ્પ્યુટર ઉપર જ કામ કરવાનું છે. એન્ડ ધીસ ઇઝ ધ રિયાલિટી એન્ડ યુ હેવ ટુ એક્સેપ્ટ ધીસ રિયાલિટી. ફાઇન. સો લેક ઓફ ટેકનિકલ નોલેજ જે છે ઓર ટેકનિકલ એજ્યુકેશન જે છે આપણી કંપનીની અંદર એવી રીતે પ્રોવાઈડ કરવામાં નથી. અધર દેન દેટ આપણે એવી વસ્તુ જોયેલી હતી કે લેક ઓફ ગવર્મેન્ટ ફેસિલિટી. ગવર્મેન્ટે જે એન્ટરપ્રિન્યોર્સ લોકોને ફેસિલિટી આપવાની હોય એ ફેસિલિટી એ લોકો આપતા નથી, ઇફેક્ટિવ વેની અંદર આપતા નથી. એનાથી પ્રોબ્લેમ શું થાય કે ભાઈ ફેસિલિટી નથી મળતી એટલે લોકો એમાં ઇન્વોલ્વ ન થાય. આ વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી, ઘણી ઇનડેપ્થ ડિસ્કસ કરી. ફાઇન. અને બહુ એક સીધો એવો પેરામીટર છે કે ભાઈ તમે ફેસિલિટી નથી આપતા તો એ લોકો તો એવા પૈસાદાર લોકો પણ નથી પોતાની જાતે ફેસિલિટી ક્રિએટ કરી શકે. સો દેટ ઇઝ ધ થિંગ. એન્ડ એ વેની અંદર તમે જોવા જાઓ તો ગવર્મેન્ટ ફેસિલિટી જે છે બહુ ઓછી પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ તમને આપ્યું છે લિમિટેડ ટ્રેનિંગ ફેસિલિટી. એના માટે પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ આપણી યુનિવર્સિટીઝ પોતે જ કે કોલેજીસ પોતે જ ટ્રેનિંગ સેન્ટર નથી પ્રોવાઈડ કરતી કે ટ્રેનિંગ પ્રોવાઈડ નથી કરતી, જેથી કરીને સ્ટુડન્ટ્સ લોકો જે છે એ જોબ રેડી થઈને બહાર નીકળે. ફાઇન. સો ધેટ ઇઝ ધ થિંગ કે ભાઈ ટ્રેનિંગ ફેસિલિટી જે છે બહુ ઓછી પ્રોવાઈડ કરવામાં આવે છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે લેસ અટેન્શન ઓન ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. કોઈ પણ વસ્તુ પર શોધખોળ કર્યા પહેલાં એ વસ્તુના આઉટકમ ઉપર જે છે ને એ તમે કામ ન કરી શકો. લાઈક ફોર એક્ઝામ્પલ તમે કેમ અહીંયા કોઈ બી જગ્યાએ તમે એડમિશન લો કે કાંઈ બી વસ્તુ તમે કરવા માંગો તો તમે કેમ એના વિશે પૂરેપૂરી જાણકારી મેળવી લો છો. તો આ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ બહુ ઓછું છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ બિઝનેસ રિસર્ચ. બિઝનેસ રિસર્ચ તો બધા કરતા હોય, કારણ કે મારે આજે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો આઈ વિલ ડુ બિઝનેસ રિસર્ચ. હું બિઝનેસ રિસર્ચ ડેફિનેટલી કરીશ અને એ મારા માટે નીડેડ છે, એ મારી નીડ છે, મારી નેસેસિટી છે એઝ અ બિઝનેસમેન. બટ
અહીંયા શું કહે છે તો કે લેક ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ઇન્ડસ્ટ્રી ઉપર રિસર્ચ કરવાનું તો બિઝનેસનું છે એઝ વેલ એઝ ગવર્મેન્ટનું પણ છે. ગવર્મેન્ટે એ વસ્તુ જોવી જોઈએ કે ભાઈ પર્ટિક્યુલર આ વેની અંદર કામ કરીએ છીએ તો આપણને ઇન્ડસ્ટ્રીની અંદર પોટેન્શિયલ દેખાય છે કે નહીં, ઇન્ડસ્ટ્રીની કોઈ ક્ષમતા છે કે નહીં આગળ જઈને માર્કેટમાં કંઈક ફ્રૂટફુલ જનરેટ કરવાની. સો ધીસ ઇઝ ધ થિંગ. અને એ વસ્તુ ઉપર જ આ લોકો વર્કઆઉટ કરવાનું કે છે કે ભાઈ આપણે ઓછું અટેન્શન આપીએ છીએ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. તમને ખ્યાલ છે કે આ બધા જેટલા પણ જુઓ તમે જેટલા પણ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એ લોકોની એક પેટર્ન છે, એક વર્કિંગ પેટર્ન. ઇફ વી મૂવ ટુ દેટ વર્કિંગ પેટર્ન તો આપણને એનો બહુ બધો ફાયદો થાય. કેવી રીતે? સિમ્પલી તમે જે છે એ લોકો છે ને એની વર્કિંગ પેટર્ન આખી અલગ છે. એ લોકો કામ કરે ને એ પહેલાં દરેક વસ્તુ જે છે એની ઇન્ફોર્મેશન, એનું નોલેજ લેવું, એના ઉપર થોડું ઘણું વર્કઆઉટ કરે પોતાના ઇનપુટ સાથે. જ્યારે આપણે કેવું કરીએ છીએ કે નોલેજ લઈએ છીએ દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે, બટ આપણે પોતાના કોઈ ઇનપુટ્સ નથી ઉગાડીએ. પોતાના ઇનપુટ્સ એટલે કે આપણી થોડી પ્રોસેસ અકોર્ડિંગ ટુ વિચારો કે ના આનું આમ થઈ શકે, આનું આમ થઈ શકે, બરાબર. તો એ વસ્તુની વાત કરે છે એન્ડ એના ઉપર જ એ લોકો ફોકસ કરે છે. નેક્સ્ટ શું કહે છે તો કે હાઈ રેટ ઓફ ડિરેક્ટ ટેક્સીસ, વીક પોલિસી ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. મેં તમને કીધું ને કે કામ કરાવડાવવા માટે પ્રીવિયસલી કામ કરાવડાવવા માટે કોઈ પણ તમારે સરકારી કામ માટે કેટલી બધી જગ્યાએ દોડવું પડે. હા, આટલી જગ્યાએ દોડી અને તમે કામ કરાવડાવો પછી તમને એમ થાય કે ઓહ માય ગોડ હવે આ વસ્તુ ઉપર કાંઈ આપણને ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ નથી. તો સો ધ થિંગ ઇઝ દેટ કે આપણી કન્ટ્રીની અંદર એ પણ એક વસ્તુ છે કે ભાઈ એડમિન ડિપાર્ટમેન્ટ્સ ઓફ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ જે છે ઇફેક્ટિવલી વર્કઆઉટ નથી કરતા. જો ઇફેક્ટિવલી વર્કઆઉટ કરે, તમને ટાઈમલી ડોક્યુમેન્ટેશન આપી દે, તમે ટાઈમલી લોન લેવા માટે એબલ થાઓ તો જ તમને આઈડિયા આવે કે ભાઈ માર્કેટની અંદરથી આપણને આટલી વસ્તુઓ જનરેટ થશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે હાઈ રેટ ઓફ ડિરેક્ટ ટેક્સીસ. ડિરેક્ટ ટેક્સીસ જે છે એ વધારે એનો રેટ હોય એટલે હાઈ શું તમારે ડાયરેક્ટ ટેક્સીસ હોય ને એટલે તમારે બધી વસ્તુ પર તમારે રો મટીરિયલ લઈ આવવાથી માંડી અને એનું ફિનિશ ગુડ્સ બનાવવાથી માંડી બહાર માર્કેટમાં વેચવા સુધી દરેક જગ્યાએ તમારે એઝ અ કોર્પોરેટ બહુ વધારે ટેક્સ ભરવા પડે. એઝ અ કોર્પોરેટ બહુ વધારે ટેક્સ ભરવા પડે. સો એનાથી થાય શું તો કે એનાથી લોકો ઇન્વોલ્વ ઓછા થાય. કારણ કે સીધી વસ્તુ છે, આજે હું કોઈ એન્ટરપ્રિન્યોર તરીકે વર્કઆઉટ કરવા જાઉં અને એ વસ્તુની અંદર મને કોઈ પ્રોડક્ટ જે છે સસ્તામાં મળતી હોય, હવે હું એ પ્રોડક્ટ ઉપર કેટલા બધા ટેક્સીસ ભરું છું તો મારે ડેફિનેટલી માર્કેટમાં એ પ્રોડક્ટ મને ઇફેક્ટિવ પ્રાઇસ, રિઝનેબલ પ્રાઇસના બદલે મારી પ્રોડક્ટ મોંઘી વેચવી પડે, મોંઘામાં વેચવું પડે. તો એ વસ્તુમાંથી મને તો કંઈ ફ્રૂટફુલનેસ જનરેટ ના થઈ ને. સો ધ થિંગ ઇઝ દેટ કે ભાઈ સિમ્પલી એ લોકો શું કહે છે કે હાઈ રેટ ઓફ ડિરેક્ટ ટેક્સીસ તમે હાઈ ના રાખો. કારણ કે ઘણી બધી વસ્તુ ઉપર આપણે છે ને ડિરેક્ટ ટેક્સીસ પે કરવાના અને ખાસ કરીને બિઝનેસીસને તો કરવા જ પડે બિકોઝ દે આર જસ્ટ ઇમ્પોર્ટિંગ ધી રો મટીરિયલ એઝ વેલ એઝ પ્રોસેસિંગ આઉટ. બરાબર, એ લોકો એના પર પ્રોસેસ કરે છે અને એ મટીરિયલ પર પ્રોસેસ કર્યા પછી ફિનિશ ગુડ્સ તરીકે જ્યારે માર્કેટની અંદર પહોંચાડે ત્યારે બી એના સ્લેબ્સ અલગ હોય, એની બધી એના ટેક્સીસ જે છે એના પર લાગતા અધર દેન દેટ તમારે કસ્ટમર પાસેથી લેવાનો ઇમિડિયેટ ટેક્સ લગાવવો પડે તો તમારી પ્રોડક્ટ મોંઘી થઈ જાય. અને મોંઘી પ્રોડક્ટ માર્કેટમાં વેચાય નહીં એટલી જલ્દી. કારણ કે આપણું કન્ટ્રી એવું છે કે જે કન્ટ્રીની અંદર જે છે એ પર્ટિક્યુલર કોઈ વેની અંદર આપણે જોવા જઈએ તો મિડલ ક્લાસ લોકોને પુઅર લોકો જે છે વધારે છે, એનું માસ વધારે છે. તો ધ થિંગ ઇઝ દેટ કે એ વસ્તુ ઉપર વર્કઆઉટ કરવાની વાત કરે છે. ફાઇન. સો હાઈ રેટ ઓફ ડિરેક્ટ ટેક્સીસ. નેક્સ્ટ તમને કહે છે બેરિયર્સ ઇન ધી ડેવલપમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર. પબ્લિક સેક્ટરની અંદર બેરિયર્સ ઘણી બધી વસ્તુ એવી છે કે જે પબ્લિક સેક્ટરના હાથમાં છે અને એના પર પ્રાઇવેટ સેક્ટરવાળા કામ નથી કરી શકતા. ભલે આ તમને ફેક્ટર્સ આપેલું છે બટ એક વસ્તુ હું તમને એ કહું કે અમુક વસ્તુ તો ગવર્મેન્ટે પોતાના હાથમાં રાખવી જ પડે. ગવર્મેન્ટ પોતાના હાથમાં અમુક વસ્તુ નથી રાખતી તો પછી એની સિચ્યુએશન એવી બની જાય કે ભાઈ પ્રાઇવેટ લોકોનું જે છે એ મોનોપોલી થઈ જાય. પ્રાઇવેટ લોકોની મોનોપોલી થાય તો સરકાર લોકોને ચાલી શકે નહીં. તો એ બેથી તમે જોવા જાઓ ને તો શું કહે છે તો કે પબ્લિક સેક્ટરની અંદર જે કાંઈ પણ છે એ ડેવલપ નથી થતું અને ન જ થાય. કારણ કે પબ્લિક એક વસ્તુ તમને કીધું પબ્લિક સેક્ટર યુનિટ્સ જે લોકો જે કાંઈ પણ પબ્લિક સેક્ટર યુનિટ્સ છે ને ગવર્મેન્ટ જે કંપની ચલાવે છે એ કંપનીનું મોટિવ કે એ
ઇન્સ્ટિટ્યુશનનો મોટિવ ક્યારે પ્રોફિટ મેકિંગનો હોતો જ નથી, તો એ શું ડેવલપમેન્ટ કરે અને શું તમને એની અંદર આવવા દે? બરાબર. બીજી એક વસ્તુ એ છે કે જ્યારે તમે વેલફેર માટે કામ કરતા હોય ને તો તમે પ્રોફિટ મેકિંગ માટે વિચારી ના શકો. હવે તમે પ્રોફિટ મેકિંગ માટે વિચારો છો તો વેલફેરનું કામ નથી. હવે સરકાર એવું કરી ના શકે. હા, પ્રાઇવેટ સેક્ટર યુનિટ છે, PSUs છે, પ્રાઇવેટ સેક્ટર યુનિટ્સ, બરાબર, એ લોકો કરી શકે. પબ્લિક સેક્ટર યુનિટ્સ, PSUs જે છે એ વસ્તુ ન કરી શકે. સીધી વસ્તુ છે, પ્રાઇવેટવાળા કરે. કેમ કે આજે હું છું, તમે છો, બરાબર. તો આપણે બધા લોકો જે છે આપણો બિઝનેસ છે પ્રોફિટ મેકિંગના મોટિવથી કરતા હોય, અને બિઝનેસનું નામ જ પ્રોફિટ મેકિંગ છે, બીજું નામ. If you are not going to do any kind of profit or not making any kind of profit, then particularly your things get ruined. સીધી વસ્તુ છે, તમારી વસ્તુ બગડી જશે, બરોબર છે ને, તમારું કામકાજ બગડી જશે. તો બિઝનેસની અંદર પ્રોફિટ કરવો જરૂરી છે. નો ડાઉટ તમે એવા પ્રોફિટ કરો કે જેથી કરીને તમને જે છે એ ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ થાય. નેક્સ્ટ કે છે ફિયર ઓફ કોમ્પિટિટર. બહુ સીધી વસ્તુ છે. જે લોકો માર્કેટની અંદર નવા આવતા હોય, ખાસ કરીને એવી પ્રોડક્ટ માટે કામકાજ કરવા માંગે છે કે જે પ્રોડક્ટની અંદર ઓલરેડી લોકો કામકાજ કરે છે, તો તમને કોમ્પિટિટરનો ફિયર હોય, ડર હોય કે ભાઈ આવડી મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એની સાથે હું કેવી રીતે કમ્પીટ કરીશ, અને એના લીધે લોકો એન્ટરપ્રિન્યોરની અંદર ઇન્વોલ્વ ન થતા હોય. સીધી વસ્તુ છે, જે હું છું, તમે છો, જો આપણે બધાએ પૈસા નાખીએ અને પછી બિઝનેસમાંથી આપણને ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ ના થતું તો શું કરશું આપણે? ફાઇન. સો એ મેનરની અંદર તમને કહે છે કે ભાઈ ફિયર ઓફ કોમ્પિટિટર્સ લોકો, તમારા જે પણ હરીફ લોકો છે, એ હરીફ લોકો તમને એવા વેની અંદર પછી નાખી દે કે ભાઈ તમે એમાંથી બહાર ના નીકળી શકો. કારણ કે માર્કેટની અંદર એની પાસે અત્યારે બધી વસ્તુ અવેલેબલ છે, જ્યાં તમારે બધું ઊભું કરવાનું છે. અને આવી સિચ્યુએશન થાય ને તો લોકોને બીક લાગે છે, કોઈ પણ પર્સન હોય એને બીક લાગે કે હું કેવી રીતે આગળનું કામકાજ કરીશ. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કહે છે કે સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. બરાબર. હવે સ્ટ્રિક્ટ રૂલ્સ રેગ્યુલેશન્સ ગવર્મેન્ટ સાઈડથી હોય અને લોકો જે છે ને એ આવતા ડરે, અને આવે જ નહીં. આવતા ડરેની વાત તો દૂરની છે, સિમ્પલી આવે જ નહીં, આવવાનું ટાળી દે. મારે જવું જ નથી એ ગવર્મેન્ટના એ બધા રૂલ્સની અંદર. કારણ કે એક વસ્તુ તમને કહી દઉં કે તમારે જે છે એ તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો બહુ બધા રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે ને તમારે ફોલો કરવા પડે. ઇવન તમારા એમ્પ્લોઈઝ લોકો પાસે ફોલો કરાવડાવવા પડે. Then you will be able to run your business organization fruitfully or successfully. Fine. So simple એ જ મેનરની અંદર કે છે સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. નેક્સ્ટ તમને કીધું છે લેક ઓફ એડવેન્ચરિયસ સાયકોલોજી. ભાઈ તમારી પાસે સાહસ કરવાની તાકાત હોવી જોઈએ, સાહસ કરવાનું એક માઇન્ડસેટ હોવું જોઈએ. ધેન યુ વિલ બી એબલ ટુ બીકમ અ એન્ટરપ્રેન્યોર, ઓર તમારી ભાષામાં કહું તો ઉદ્યોગ સાહસિક. એન્ટરપ્રેન્યોર બનવા માટે યુ હેવ ટુ ડેવલપ યોર એડવેન્ચરિયસ સાયકોલોજી. એમાં જે એડવેન્ચર કેવું હોય તમને ખબર છે ને કે ભાઈ એની અંદર ઉતાર ચઢાવ હોય, બધી વસ્તુ આવે. તો તમારે એ દરેક ઉતાર ચઢાવને ફેસ કરવા માટે તમારી તાકાત હોવી જોઈએ. ઇફ યુ ડુ નોટ હેવ એડવેન્ચરિયસ સાયકોલોજી કે ભાઈ તમારી અંદર એવું કોઈ પણ એલિમેન્ટ નથી કે જેમાં તમે માની લો કે બિઝનેસમાં કોઈ નુકસાની આવે છે તો તમે એને હેન્ડલ ના કરી શકો, કે પછી એવી કોઈ સિચ્યુએશન આવી છે કે ભાઈ એ વસ્તુ કર્યા પછી તમને એમ થાય કે ઓહો મારાથી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ આ બિઝનેસ ચાલુ કરીને. બિઝનેસમાં બહુ પ્રોફિટ આવે તો તમે જેમ તેમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડો. તો એ એક વસ્તુ છે કે તમારી સાયકોલોજી હોવી જોઈએ. એ નથી એટલા માટે એન્ટરપ્રેન્યોર ક્લાસ ડેવલપ નથી થતો. સીધી વસ્તુ છે, આજે મારી પાસે પૈસા હોવા અને એ પૈસાનો રાઇટ યુઝ કરો એટ અ રાઇટ ટાઈમ એટ અ રાઇટ પ્લેસ, એ તમામ વસ્તુ આખી અલગ છે. આ તમને તમારા મમ્મી પપ્પા 50,000 રૂપિયા આપી દે, 5 જણાને અલગ 5 લોકો છે એને એના મમ્મી પપ્પાએ છે ને 50,000 રૂપિયા આપ્યા છે, 50,000 રૂપિયા. એક જણો એવું હોય છે કે બધી વસ્તુ લઈ લેશે, શોપિંગ કરી લેશે, મોબાઈલ લઈ લેશે, ગેજેટને એવું બધું લઈ લેશે. બીજો વ્યક્તિ કપડાં અને એક્સેસરીઝને એની અંદર નાખશે. ત્રીજો વ્યક્તિ ક્યાંક ઇન્વેસ્ટ કરશે. ચોથો વ્યક્તિ ક્યાંક સારી એવી સ્કીમ કોકની એડવાઇસ લે એમાં ઇન્વેસ્ટ
પાંચમો વ્યક્તિ ફરવા જતો રહેશે. તો દરેક પર્સનના માઇન્ડસેટ અલગ છે અને એ લોકોએ એના અકોર્ડિંગ ટુ કામકાજ કર્યું. હવે આમાંથી છે ને જોવાનું એ છે કે ફ્રૂટફુલ કોણ જનરેટ કરી શકે છે, બરાબર ફ્રૂટફુલ રિઝલ્ટ જે છે એ કોણ જનરેટ કરી શકે. એન્ડ દેટ ઇઝ ધી ઓનલી થિંગ આઈ થિંક. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે એબસેન્સ ઓફ મટીરિયલિઝમ. એ તો બહુ છે આપણા કન્ટ્રીની અંદર દરેક જગ્યાએ. મટીરિયલિઝમ પહેલાં તો મટીરિયલ શું તો કે એક છે ને એવું એલિમેન્ટ કે જેની અંદર તમે કોઈ પણ વસ્તુની અંદરથી કંઈ માની લો કે એક તમને કહું ને કે વેસ્ટમાંથી બેસ્ટ ટાઈપની વસ્તુ, અથવા તો એવું કહી શકાય કંઈક એવી વસ્તુ છે કે જેમાં કાંઈ અગર યુટિલિટી નથી, એમાંથી યુટિલિટી ક્રિએટ કરવી, કંઈક એની યુઝફુલનેસ ક્રિએટ કરવી. તો મટીરિયલિઝમ અધર દેન દેટ કે પર્ટિક્યુલરલી આપણે યુટિલિટી ક્રિએટ કરવાની અંદર આ બંને વસ્તુની અંદર આપણો છે ને કોઈ સ્કિલ કે કાંઈ કોમ્પિટન્સ જ નથી આપણી પાસે. આપણે એવા લોકો જોઈએ કે એ વસ્તુની અંદર માનતા જ નથી. આવું કાંઈ કરાય નહીં. મટીરિયલિઝમનો બીજો એક અંત એ થાય છે કે તમે દરેક વસ્તુને બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા થાઓ, જેમાં તમને ફાયદો કે નુકસાન દેખાવું જોઈએ. ફાઇન. સિમ્પલી એ જ મેનરની અંદર તમે વસ્તુ કીધી છે. અને ઘણી વખત બિઝનેસમેન લોકો કરતા કેવું હોય તો કે એક વસ્તુ સ્ટાર્ટઅપ કરે છે પછી બીજા લોકોને માર્કેટમાં આવતા જોઈએ તો પોતાનો બિઝનેસ બંધ કરી દે ડરીને કે પૂરું થઈ ગયું, હવે તો માર્કેટમાં કોમ્પિટિટર. તો તમે એક વસ્તુ કહો મને કે એવું કયું માર્કેટ છે જેમાં કોમ્પિટિટર્સ લોકો ના હોય અને તમે એવા બધા તો તમારી પાસે તમે એની હાઈ કોસ્ટમાં ઇન્વેસ્ટ કરતા નથી, તમે પહેલી જ વારમાં મોનોપોલી બની જાઓ. સો ધ થિંગ ઇઝ દેટ કે સિમ્પલી એ વસ્તુ ઉપર મટીરિયલિઝમ ઉપર કોઈ પ્રકારનું ફોકસ નથી, યુટિલિટી ક્રિએટ કરવા ઉપર. એના લીધે એન્ટરપ્રિન્યોર ક્લાસ જે છે ડેવલપ નથી થઈ શકતો. નેક્સ્ટ તમને કહે છે હિયરિડિટી વર્ક મેથડ્સ. હા, એ જૂના જમાનાની કામ કરવાની પદ્ધતિથી એ લોકો ચાલતા આવે છે. બોટમ લેવલ, મિડલ લેવલ, અપ લેવલ. હકીકતમાં તમે લીડરશિપ સ્ટાઇલની અંદર કેવી એક વસ્તુ ગણ્યા તો કે તમારા એમ્પ્લોઈઝ લોકોને ઇન્વોલ્વ કરો. ઘણી બધી કંપનીઝ અત્યારે કરે છે એમ્પ્લોઈઝ લોકોને ઇન્વોલ્વ. એનાથી થાય શું તો કે તમને આઈડિયા આવી જાય કે ભાઈ એમ્પ્લોઈઝ લોકો જે કંઈ પણ કામકાજ કરે છે એની અંદર એને ખબર પડે છે કે એ લોકોને આઈડિયા છે કે ભાઈ આપણે આમને આમ કરશું તો એની એની જે કાંઈ પણ છે એ ઇફેક્ટ શું આવશે. ફાઇન. સો એ વસ્તુ કહે છે કે ભાઈ જૂની મેથડથી કામ કરવાને બદલે તમે નવી મેથડ અપનાવો ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ ઓર્ગેનાઇઝિંગ, ઇન ટર્મ્સ ઓફ સ્ટાફિંગમાં લોકો કેવું કરતા હોય છે કે ભાઈ આ વ્યક્તિ જે છે ને આ ભણેલું છે ને અહીંયા, પણ એ તો જુઓ કે એની ઇન્ટરેસ્ટ એમાં છે, એ કઈ જગ્યાએ કોમ્પિટન્ટ છે કામ કરવા માટે, કઈ જગ્યાએ સારી રીતે એ કામ કરી શકશે. ધેન યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કેવી રીતે એને હકીકતમાં કામ કરવું જોઈએ. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કીધું છે કે ડાઉટફુલ એટીટ્યૂડ ટુવર્ડ્સ ડેવલપમેન્ટ. સીધી વસ્તુ છે. અચ્છા, મને ડાઉટ હોય કે ભાઈ ડેવલપમેન્ટ થશે કે નહીં કન્ટ્રીની અંદર, કે હું આ વસ્તુ કરું છું એ વસ્તુની ફ્રૂટફુલનેસ છે કે નહીં, તો તમે સમજી લો કે મારા સાઈડથી કોઈ પણ પ્રકારનું ઇનપુટ નહીં આવે ઇન ટર્મ્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. રાઈટ. કારણ કે મને ખબર જ છે, કારણ કે મારા માઇન્ડમાં પહેલેથી એ વસ્તુ ભરાઈ ગઈ છે કે આની કોઈ ફ્રૂટફુલનેસ નથી અને આનું કોઈ ફ્રૂટફુલ રિઝલ્ટ જ જનરેટ નથી થવાનું મને માર્કેટમાં, તો હું શું કામ એફર્ટ્સ કરીશ? એફર્ટ્સ જ ના કરો ને, મને ખબર છે ત્યાં સુધી તો પછી જોયું જશે જે કંઈ હશે. સો દેટ ઇઝ ધી થિંગ. અને એના અકોર્ડિંગ ટુ તમને આપ્યું છે કે ડાઉનફુલ એટીટ્યુડ ટુવર્ડ્સ ડેવલપમેન્ટ માટે જે કંઈ પણ એન્ટરપ્રિનર્સ લોકો છે એનો એટીટ્યુડ બહુ ડાઉનફુલ હોય છે. એને એવું લાગતું કે આ ફ્રૂટફુલનેસ જ નથી ગઈ. ફાઇન. સી ટુ ફેક્ટર્સ જે છે રિમેઇનિંગ છે, દેટ પર્ટિક્યુલર ફેક્ટર્સ એન્ડ અધર થિંગ્સ, એટલે કે સ્ટેપ્સ ટેકન બાય ધ ગવર્મેન્ટ, એ વસ્તુ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.